મિત્રો આ નાળિયેરીનો બગીચો છે, સરસ મજાનો જોઈ રહ્યા છો આપ. આપણે આપણા બાળકોને એવી અમુક વિદેશી સોડાઓ પાતા હોવી, એ સોડા કેટલી નુકસાન કરે છે અને આ કેટલો ફાયદો કરે છે, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. તમે જોઈજો, હું આખો વિડીયો જોઈજો. એ સોડા જે કાંઈ છે ને એ બતાવવાનો છું અને આનું પાણી હોય તેને બતાવવાનો છું, કેટલું નુકસાન લોકોને કરે છે. જો આ રીતે આપણા દેશની વસ્તુ જે આપણા દેશની અંદર અમૃત જેવી થાય છે એને આપણે પીતા નથી અને વિદેશી પીણા પીતા હોવી, તો આવી વસ્તુ પીવાનો વધુ આગ્રહ રાખવાનો. આનીથી આતરને કેટલો ફાયદો થાય છે, પેટમાં કેટલો ફાયદો થાય, આતર ઠરે છે આનું ત્રોફાનું પાણી પીવાથી. તો જોવો છો તમે, તમને પેલું કેમિકલવાળી જે સોડા આવે છે એ હોય તેને બતાવે આતરને કેટલું નુકસાન કરે. આખો વિડીયો જોઈજો, પછી નક્કી તમારે કરવાનું. આપણા બાળકોને સોડા પાવી કે ત્રોફા પાવા એ તમારે જોવાનું છે, આપણે બધાને જોવાનું છે. એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. નમસ્કાર મિત્રો, આ જો આપણા દેશની અંદર કુદરતી વાતાવરણમાં ઉગેલા જે નાળિયેર છે, આ એનું પાણી, આ ત્રોફો છે અને આ વિદેશી પીણું છે, બરોબર. આ વિદેશી પીણું લોકોને, બાળકોને કેટલું નડતું હોય. પીઝા ખાઈને ઘણી જગ્યાએ હું હોટલમાં જતો હોય, જોતો હોય પીઝા ખાતા હોય ને હારો હારે આ પીતા જતા હોય. પણ તમને સીધો જ બતાવું છું, આ જમીન ઉપર ખાલી ધાર કરે ને જમીનને ખદખદાવા મળે એવું આવે. અને આ કુદરતી જે છે જોજો તમે, આવી આવો જો આ કેટલું નુકસાનકારક છે. આવું આપણે લોકો પીતા હોવી. જો તમારી સામે જ છે. આતર આપણા હાવ કોમળ હોય, આપણા આતર હોય પેટની અંદર એ હાવ કોમળ હોય, તો એમાં આવે આવી વસ્તુ આપણે પીતા હોય તો કેટલું નુકસાન કરે છે. તો આપણા દેશના ખેડૂત જે ધરતીપુત્ર કહેવાય એની વાડીને શેઠે આવી નાળિયેરિયું વાવતા હોય તો અઠવાડિયામાં એક ફેરું ખાલી આ ત્રોફો પીવાથી આપણા પેટની અંદર કેટલી શાંતિ થાય છે અને આતરને કેટલો ફાયદો કરે છે. આ તમારી સામે મેં ઢોળ્યું એ જોઈજો અને આ જોઈજો તમે. બોરાવી આવજો. જો આ તમારી સામે જ છે. જો જરા કાંઈ ફીણા થયા જમીન ઉપર જોવો. આ આપણા દેશના ખેડૂએ જેની મહેનતથી શેઠે પાળે વાવે છે, તો આપણા દેશનો ખેડૂત આવા ત્રોફા પીવી તો આપણા દેશનો ખેડૂત મજબૂત થાય, આપણે મજબૂત રહેવી. આપણા છે ને આપણા જ રહેવાના. આપણા દેશના ખેડૂત છે ને આપણા છે, એટલે આપણને નુકસાન થાય એવું કોઈ દિવસ એ ઉગાડતા ન હોય. તો આવું પીવાનો વધુ આગ્રહ રાખવાનો. નમસ્કાર.